તો આપણે ખેતરમાં આવી ગયા છીએ લીમડો પાડવા માટે અને લીમડો પાડવાથી પહેલાં તમને બતાવી દઉં હારે લીમડો પાડવાનો છે અને લીમડો પાડ્યા બાદ કેવું થાય છે તે પણ બતાવી દઈશું. આગળ વિડીયોમાં જોતા રહેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે લીમડો પાડી નાખીશું અને નીચે ઉતરી જાય છે. જો લીમડો કેવો હતો ને કેવો થઈ ગયો. હવે આપણો લીમડો પાડવાનું કામ પૂરું થઈ ગયું. જય માતાજી, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે ખેતરમાં ચાલ્યા છીએ લીમડો પાડવા માટે. ખેતરમાં આપણો લીમડો પાડવાનો છે આપણા પશુઓ માટે, જેમને ખોરાક તરીકે લીમડો આજે નાખીશું. અને તે લીમડો આપણે પાડવા ખેતરમાં આવી ગયા છીએ. ખેતરમાં માહોલ જ કોઈક અલગ હોય છે. રોજ તો પવન એવો આવે છે અને લીમડા પર પણ ચડવાનું થશે. પવનથી રક્ષાથી પવન આવે એટલે તો આપણને બીક તો લાગવાની જ છે, પણ લીમડા પર જઈને શક્ય થશે તો લીમડો કાપતો હોય તેવું કટ લઈને તમને બતાવીશું. અને કેવો લીમડો પાડવાનો છે અને કેટલી વારમાં પાડી દેશું તે બધું તમને જણાવીશું. અને આપણા જે ગઈકાલે ખેતરમાં આવ્યા હતા એ જ ખેતરમાં આવી ગયા છીએ. આ જોમફળીઓ બતાવી દીધો અને તમને યાદ હોય તો વ્લોગ જોયો છે તે દશે. આજ તો હવારનો વિડીયો બનાવ્યો ને ત્યાંનો કોયલનો અવાજ મસ્ત એવો આવે ને, મસ્ત ખેતરમાં એકદમ મસ્ત ફીલ કરાવવા. આ લીમડો પાડવાનો છે. લેબુડીઓ શું નકરી ઉપર અને વાયરાનો શું ઝૂલો ખાય છે અને તે અત્યારે કાપીને ભોય પડતો કરવાનું હોય અને પછી ઘેર લઈ જવાનું. તો આપણે આજ પાણી વાળી હતું તે હારે ચેરો પીધો છે તમારે બતાવી તું, પણ પછી હું જતો બહાર એટલે પાણી વાળવા એનું થાય તો હારે લીમડા પર ચડવાનું છે. તો આ દાંતેર ઉપર આવી દીધું અને હું આપણે અંદર ચડીને વિડીયો આગળ બનાવીએ. 45-46 સેકન્ડ થયું લીમડા પર ચડતા. આટલા ઉપર આવી ગયા છીએ લીમડો પાડવા અને હવે આપણે લીમડો પાડીશું તે પણ બતાવીશું. અને વાયરાની એવી બીક લાગે, જો વાયરો આવે છે લીંબુડીઓ છે ઝોલા ખાય છે. આ લીલી લીલી લીંબુડીઓ છે, અડધી આવી થઈ જાય છે પીળી જોવો. અરે અમારે તો 280 રૂપિયાની મણ વેચાય છે. વેચવી હોય તો સાબુ બનાવવાની ફેક્ટરીમાં. તમારે ત્યાં લીંબુડી શું ઉપયોગ આવે હા કહેજો. અને આપણે શરૂઆત કરી દઈએ લીમડું પાડવાની. તો જય શ્રી રામ, રામનું નામ લઈને ચાલુ કરી દીધું. અને લીમડું પાડતા હતા અને ડાળું બાઈ ગયો અચાનકથી અને તો ફોન તો ભય પડી ગયો હતો, તે વિડીયો બંધ થઈ ગયો હતો. અને આપણે ઉપર ડાળું જલીને રબડી પડ્યા હતા એટલે આપણે બચી ગયા છીએ. પણ આટલો થોડીક ક્રેશ થઈ જાય છે, વાજી છે અને થોડી વાર બાજુ ફરી ફોટા પડી ગયા હાથી જુઓ. માર્યું કાલે લીમડો પાડતો વાજી હતું અને હાર્યું આજ અત્યારે નવું અપડેટ થઈ ગયું. તો આપણે હાર માનવા નહીં, કારણ કે આ બધું આપણે કરવું જ પડશે. એટલે આપણે ફેરિંગા લીમડા પર સાચવીને ચડશું. અને આવું આપણે લીમડા પર વ્લોગ નહીં બનાવીએ, કારણ કે હાલ જ વ્લોગ બનાવતા બહુ મોટું નુકસાન આવી ગયું હતું. પણ ભય પડે તો પણ કઈ જગ્યાએ પડે તો એ તમને બતાવી દઉં જાય. પણ તો કેમેરા ભય પડે તો તે ઘેર જઈને સાફ કરીને આવ્યો પાછો. અને દાંતેલું એ ભય નાખી તો આપણે અધરથી બહુ બધું આમ જેમાં મમ્મી બોલી કે પંચ વધારે બનાવી વ્લોગ બનાવવાનો, પણ વ્લોગ બનાવતો તો આવું નહીં બનાવવું. પોતાની સેફ્ટી જાળવીને વ્લોગ બનાવીએ. અને આવું જો ડાળું તો ભાઈ ગયું તે પણ બતાવી દઉં કેટલે ભાગ્યું. કેવું છો પડ્યું, ફોન છો પડે બધું બતાવી દઉં. આપણે લોકેશન પર આવી ગયા છીએ પાછા. અને ફોન જુઓ વહી અંદર થઈ ગયું હતું, ફોન આટલો ઓમ થઈ ગયું હતું સીધું કેમેરા. અને ડાળું વાયરી ભાઈ ગયું હતું જે આટલા હતું. હુકું ફોલો આટલું ચોટી રહ્યું હતું ને એટલે ભાઈ ગયું ને અરે આટલું જ હતું ચોટી રહેલું જુઓ. તો આપણા પગના વજનથી ભાઈ ગયું એટલે આપણે પડ્યા ભોય. અને દાંતે ઉઠું હતું પત્તો જ નહીં. હું પેલું મેં દાંતે ભોય નાખી દીધું હતું, દાંતું મેપે જ દીધું. હું જલવા ગયું એટલે દાંતે ફૂકવું હોય છે આવું તો દાંતે ફૂકજે. ગાઈઝ આપણે આપણું લેબડી પાડવાની હતી તે લેબડી પાડી દીધી છે. પાછા જોઈ શકતા છો પહેલાં છે તે નવું છે થઈ જઈ. અને આપણી લેબડી હતી પહેલાં લીલી હતી તે બધી કાપી દીધી. અને લીમડું પણ ઘરે જાય છે. એકમાં મમ્મી લઈને જાય છે અને એકમાં પપ્પા પોટકું લઈને જાય છે જુઓ. અને આપણા
કોકળિયા કુંભારનો અવાજ ને બીજા અન્ય પક્ષીનો પણ અવાજ એવો આવે છે ખેતરમાં. વાયરાની ઝોંપડી ઝોલા ખાય છે. જો ઝોંપડી આપી સાંજનો સમય છે ખેતરમાં. આ બાજુનો સૂર્ય થઈ ગયો છે. વાતાવરણ જોવો અને પક્ષીઓનો અવાજ સાંભળો. તો તમે માણી જ રહ્યા હશો પક્ષીઓનો અવાજ. આટલો બધો લાકડો નેઠે છે. તો હવે આપણે ઘેર તરફ જઈએ અને આટલો બ્લોગની સમાપ્તિ કરીએ છીએ. તો જય માતાજી મિત્રો. અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં નવા અંદાજ સાથે. જય માતાજી.